બહેનો અને આદરણીય વડીલો, સૌને મારા જય જિનેન્દ્ર. કુલ્ફીની મજા તો આપ સૌએ માણી લીધી હશે, તો જલ્દીથી પોતપોતાના જગા પર વિરાજમાન થઈ જશો. અને જો નાના બાળકો રડતા હોય તો એમને ચોકલેટ આપીને ચૂપ કરાવી દેજો. અને મારા પ્યારા આંટીઓ, તમારી વાતો જો બંધ ન થાય તો મોઢા પર આંગળી મૂકી દેજો, કેમ કે ભાઈઓ અને બહેનો, કેમ છો બધા? મજામાં? આવાજ નહીં સંભળાયો મને બરોબર. રંગ દેવતાને નમન કરી, આપ સૌ પ્રેક્ષકગણને વંદન કરી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ. શ્રી પૂના કચ્છી જૈન સમાજ રજૂ કરે છે જશ્ન 2024, સન્માન અને લાગણીઓનો સરવાળો. જોરદાર તાળીઓથી આપણે દરેક કલાકારોનું સ્વાગત કરીએ. અને આ 110 કલાકાર પોતાની કલા અહીં પ્રદર્શિત કરવા આપની સમક્ષ તૈયાર છે. આપણા જ બાળકો આપણી સમક્ષ આની રજૂઆત કરશે એટલે મને ખરેખર કહેતા આનંદ થાય છે કે એમણે જે મહેનત કરી છે એ મહેનત દાદ માંગી લે એવી છે. અને બધાને વિનંતી કરીશ કે દરેક આર્ટિસ્ટને તમે તાળીઓથી વધાવજો. રંગમંચનો મેળો છે, કલાનો રંગોત્સવ છે. અરે ક્યાંક હાસ્યનું વહેતું નટખટ ઝરણું છે, કઈ ઊંડી સમજની સરિતા છે, નિર્દોષતાનું મેઘધનુષ છે, અને અનુભવોનું ઝાકળબિંદુ છે. યાદોના ઝરોખે રહેશે આજની આ સાંજ, યાદોના ઝરોખે રહેશે આજની આ સાંજ. 110 કલાકારોથી રચાશે આજે એક નવો ઇતિહાસ. તો આપ સૌ તૈયાર છો ને? આટલા અવાજમાં તો પૂનાની ઇતિહાસ થોડી સર્જાય. થોડી તમારી હાજરીની અમને પણ ઓળખાણ થવા દો. એકવાર અમને પણ થોડું તમારી તાળીઓથી નવાજી દો. થઈ જાય. આને કહેવાય પુણેની જુસ્સો. શું કહે છે પાયલ? ઓફકોર્સ. ખરેખર શરૂઆત થઈ ગઈ છે. હું આપ સૌને વિનંતી કરીશ કે આપણે રાષ્ટ્રગીત માટે સૌ પોતપોતાની જગ્યા પર ઊભા થાય. ભાઈઓ અને બહેનો, હું ભરત નાગડા હવે આગળના આખા કાર્યક્રમના સૂત્ર સંચાલન માટે ઉર્વીબેન સાવલા તેમજ પયંગભાઈ ગઢાને વિનંતી કરીશ કે તેઓ સૂત્ર સંચાલનની શરૂઆત પોતાના કાર્યક્રમની કરે. થેન્ક યુ સો મચ ભરતભાઈ. ખૂબ ધન્યવાદ. ઉર્વી, તને ખબર છે અટેચમેન્ટ છે તો સંબંધ છે, અને ઇમોશન છે ત્યાં લાગણી છે. ક્યાંક કંઈ થતા નાના મોટા રસામણા પણ છે, અને ક્યાંક કોઈ એમને મનાવે પણ છે, અરે ક્યાંક કોઈ પોતાના સપનોની ઊંચી ઉડાન ભરે છે, અને ક્યાંક કોઈના ઈચ્છાઓ અધૂરા છે. અરે સમયનો તો આ ચક્ર નિરંતર વહેતો જ રહેવાનો છે. કેમ કે આજના આ જીવનમાં તેજ ગતિથી જોડે છે. સવાલ જ નથી. અને આ સમય ચક્ર અને જીવનની નિરંતર દોડતી ગતિનું પ્રતિબિંબ એટલે સંબંધ અને લાગણીનો સરવાળો.
આ કાર્યક્રમ આપણે શરૂઆત કરીએ એની પહેલા થોડું કંઈ ઇન્સ્ટ્રક્શન આપવા છે, કેમ કે બહોળી સંખ્યામાં બધા પધારી ચૂક્યા છે એટલે આજે તો જુસ્સો જબરો છે. આહા, બરાબર આપી દો. કે નહીં? જે પણ ઇન્સ્ટ્રક્શન્સ આપે આપી દો. એકદમ છે ને ઓબિડિયન્ટ ઓડિયન્સ છે આપણી. ઓબિડિયન્ટ ઓડિયન્સ છે એ ઓબિડિયન્ટ નથી રહેવાનું. અહીંયા આપણે વાર્તાલાપ કરવાનો છે, એકબીજાની સાથે એક સરખા થઈને એકબીજાની વાતોને, મારી વાતો સાંભળવાની છે, તમારી વાતો મારે કહેવાની છે. તો પહેલું ઇન્સ્ટ્રક્શન કે આજના આ જશ્નમાં અગર તમને ખડખડાટ હસવાનું મન થાય તો હસી લેજો. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. આવી રીતે જ હસતા રહેજો. અને તમારે તાળીઓથી ગડગડાટ ચાલતા જ રાખજો. એનું બેકગ્રાઉન્ડ તો જોતું જ રહે. આને કહેવાય ઓબિડિયન્ટ ઓડિયન્સ. તો સાચો છે હા પણ. અને જો કોઈ ડાયલોગ અને કોઈ એક્ટ તમને ગમી જાય તો વિના આંચકે તમારો ટચુકડો નાનકડો મોબાઈલ ખાલી ખોલીને એને એના કેમેરામાં કેદ કરી લેજો. અને તમારા સીટીઓથી આ બધા કલાકારોનો ઉત્સાહ વધારતા રહેજો. એકાદ સીડી થઈ જાય. આહા. હવે થોડો અમારો બી અવાજ આવવા દો તમારી પાસે. ખૂબ ખૂબ ધન્યવાદ. પણ આ બધામાં જો તમારી મોબાઈલ કરે ટ્રિંગ તો એને સાયલેન્ટ કરી દેજો. અને મનોરંજનના આ રસથાળમાં આપ સૌનું ભવ્યતમ સ્વાગત છે, કેમ કે આપણા જ લોકો દ્વારા આપણા માટે જ નૃત્ય અને અભિનયનો મહાસંગ્રામ એટલે લાગણી અને સંબંધોના સરવાળો. ડિઝાઇન એન્ડ ડિરેક્ટેડ બાય નીના ગાલા એન્ડ યશ પંડ્યા. બસ આ ડિરેક્ટર માટે એકવાર તાળીઓ થવી જોઈએ. મેં કીધું ને આપણે મસ્ત મજાની કુલ્ફી ખાધી છે. પ્રેઝન્ટભાઈનો આજે બર્થડે છે તો અમારા બંને તરફથી પયંક અને ઉભી સાલા તરફથી એમને જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ. સો આટલી સરસ મજાની કુલ્ફી ખાધી હોય તો તાળીઓનો ગડગડાટ ચાલુ જ રહેવો જોઈએ. એના બેકગ્રાઉન્ડમાં આપણે કંઈક પોઝ નહીં લેશું. તો પયંક, હવે આ લોકોના ઉત્સાહને આપણે થોડી હજી રાહ જોવડાવીએ કે ના જોવડાવીએ? શું કહો છો? પણ આટલા નાના અવાજમાં તો અમારા કલાકારો ના આવે. સંભળાતું નથી તમારો અવાજ એમને. આવા દો, બરોબર છે. તો કેમ નહીં આજે આપણે મંગલમય શરૂઆત ઈશ્વરની ભક્તિ મંગલ મૂર્તિના સ્મરણથી કરીએ? એકદમ બરોબર. પૂનાની ધરતી એટલે સાક્ષાત લંબોદર પિતાંબર ગણપતિ ગજાનન એમનું ધામ. ધામ. અને જ્યાં ગણેશ વંદન અને જ્યાં ગણપતિનું આગમન એકદમ ઉત્સાહથી થાય છે, ત્યાં જ એમની વિદાય વખતે હરખના આંસુ સાથે જલ્દી આવીશ એવું અપાતું વચન છે. અરે ઢોલ અને તાશાનો નાદ છે ને મોદકનો પીરસાતો પ્રસાદ છે. વિઘ્નહર્તાનો આપણી સાથે ગણરાયાનો આશીર્વાદ છે. તો આપણે આ બધા કલાકારોને ગણપતિના આશીષ સાથે શંખનાદ કરીએ. एकदन्ताय वक्रतुण्डाय गौरीगणराय धीमहि गजेशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि गणपति बाप्पा मोरया.
અદ્ભુત, અવિસ્મરણીય અને આહલાદ. મંગલ મૂર્તિ ગણરાયાનું એક જ ભાવ છે, જ્યારે એની તમે દિલથી સ્તુતિ કરો ને ત્યારે તમારા હૃદયમાં, તમારી આત્મામાં એક પવિત્રતાનો સંચાર થાય છે. અને આવું જ કંઈક થયું છે આજે. સમગ્ર વાતાવરણમાં પવિત્રતા, એક ઈશ્વરની સ્તુતિ અહીંયા બેઠેલા પ્રેક્ષકોએ માણી અને અહીંથી જોરદારના આ નૃત્ય સાથે આપણું આ જશ્ન અહીંયા થઈ જવા રહ્યું છે, બાલ ગંધર્વમાં અહીંયા થઈ જ રહ્યું છે, એની ઈશ્વર સુધી આજે આપણે પહોંચાડીએ. અને આ એક્ટમાં અહીંથી પ્રસ્તુત થતા દરેકે દરેક નાના એક્ટમાંથી પોતાની કલાને પ્રદર્શિત કરનાર તમામ દરેકે દરેક કલાકારો અહીંયા આ ઈશ્વરની ગણરાયાની સ્તુતિમાં હાજર હતા. સો એ લોકો માટે એકવાર જોરદારની તાળીઓ થઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અચ્છા, બાય ધ વે, આ પયંગ છે ને, આ યંગસ્ટર સાથે ક્યારેક કામ કરવું હોય ને મને તકલીફ આવે. તકલીફ એટલા માટે આવે કે જેવી છટકવાળી મળી નથી એટલી ભાગી જાય. પાછળ એમનો ડાયલોગ છે, એમને બોલવાનું છે, એક્ટ કરવાનું છે, કશી જ સમજ ના પડે ને હું આવું છું. સો તમને કદાચ કંઈ ઓડિયન્સમાં જડ્યો હોય તો તત્કાલ એને સ્ટેજ પર મોકલાવી દેજો, કેમ કે પયંગભાઈ તમારા ડાયલોગ અહીંયા વાટ જોઈ રહ્યા છે. बचना ए हसीनो लो मैं आ गया, बचना ए हसीनो आ ગયા. યાર આયા પૂર્વી, તું કેમ મારી વાત જોઈ છે? આમ વાંદરા જેવું નાચીને કેમ આવ્યો? પણ એ પણ બચનાએ હસીનો કરીને. કઈ હસીનો તારે બચાવી છે? બધા જ. હા, એ તો આંટીઓ તો બધી જ હસીનાઓ છે. હા, પણ એમ કે વાંદરા જેવું કેમ નાચીને આવ્યો? બીજું કઈ ના આજ તો આવ્યું? લેટેસ્ટ બોલિવૂડ ટ્રેન્ડ છે. આવું નાચવાનું એમ? હા. પણ બાય ધ વે તને એક વાત કહી દઉં. વાત ઈ કે આ હસીનાઓને છે ને આનાથી બચવાની જરૂર નથી, કેમ કે આની મમ્મી રોજ એનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બધાને શેર કરે છે અને શું કહે છે કે મારો આ બાબલો, અરે વાહ વાહ, જો આને કહેવાય આપણો પૂના સમાજ છે ને એક નાનું કુટુંબ છે. જેવી ખબર પડી કે ફલાણી બેન અને ફલાણા ભાઈનો બાબો કે બેબી ઉંમર લાયક છે એટલે આખો સમાજ ચોટી પડે એને પરણાવવા માટે. આને શું કહેવાય ખબર તને? યુનિટી. બરાબર ખરું કહ્યું કે નહીં? અરે આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે, આપણા પૂના સમાજના કુટુંબ માટે તો એકવાર સીટીઓ થઈ જાય. એટલે હવે આના માટે કોઈ છોકરી તમને જડાય તો ચોક્કસ એની મમ્મી કા પપ્પાનો કોન્ટેક્ટ કરી દેજો, બરોબર? મને કોન્ટેક્ટ કરજો. ચાલશે, બોલો. ના પણ આજ મેરેજના ચક્કરમાં છે ને મને નથી પડતું. કેમ નથી પડવું? અરે યાર, આજના ચાલતી જો અનબ્રોકન મેરેજીસ છે એમાંથી મારું વિશ્વાસ થોડું ઓછું થાય છે. વિશ્વાસ ઓછું થાય છે? કેમ? તને શું લાગે છે હસબન્ડ શું કરી રહ્યો છે આજકાલ? આ જો ને આજકાલના હસબન્ડ્સ ઘડીકમાં અહીંયા તો ઘડીકમાં ત્યાં એક ફૂટબોલના મેચ જેવું થઈ ગયું છે. અચ્છા, એમ કે આના પપ્પા એને કરવા મોકલાવ્યો તો બીબીએ. બીબીએ એટલે શું? આ નસીબે કીધું. મેં ગઈકાલે એક ભાઈને પૂછ્યું બીબીએ એટલે શું? ઓલા અંકલ કે બીજાની બીબીનું એનાલિસિસ. એટલે મને ધક્કો લાગ્યો કે આ નવો કોર્સ ક્યાંથી નીકળ્યો. પણ પછી એમને મેં કીધું બીબીએ એટલે બેચલર ઓફ બિઝનેસ એનાલિસિસ. જો બધાને અહીંયા ખબર છે, પણ આ કરીએ એવો બીએ છે. બીએ છે એટલે શું છે? બેચલર ઓફ હસબન્ડ એનાલિસિસ. જો બધા અહીંયા તો કોઈ હશે ને માસ્ટર કોઈ કરાવતું હોય તો આને જરા ચોક્કસ કોન્ટેક્ટ કરજો. ના ના, મને કોઈ માસ્ટર્સ નથી કરવું આમાં. પણ ચાલ એ બધું જવા દે. તને ખબર છે આ પરણેલા ભારતીય પરિવારની એક સવાર કેવી હોય? કેવી? હું તને કહું. રે પૂનામાં પણ વાંચે ગુજરાત સમાચાર. ભારતીય પતિ સવારમાં ગુજરાત સમાચારનું છાપું, આંખ અખબાર તરફ, કાન પતિ તરફ, અને રોજિંદો બોલાતો નોનસ્ટોપ ડાયલોગ. એ સાંભળે છે? ચાય બની ગઈ? નાસ્તામાં શું છે? ઢોકળા? અરે કાલે બાજરાના રોટલા બનાવજે. અને બાકી હું શું કહું છું, જમવામાં શેનું શાક બનાવ્યું? ટીંડોળા? અર એ ભીંડા ચાલશે પણ કઢીવાળા બનાવજો. કઢીવાળા જ ચાલશે. અને ડબ્બામાં થોડું ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ બંને આપી દેજે. 4 વાગે ભૂખ લાગે ને દુકાને તો ખાઈ લઉં. અને રાતના તો આજે પાણીપુરી જ બનાવજે. ઘણા દિવસથી ખાધી જ નથી. અને આ બધામાં પત્નીઓ શું કે? શું બોલો? તમારા હસબન્ડ આવું બોલે તો ચાલશે, ભલે હું કરી દઈશ.
અને આમ સવારના ડાબર ચ્યવનપ્રાશની ચમચી અને રાતના કાયમ ચૂરની ફાંકી ભરાવે ત્યારે આ ભારતીય પતિ મોટો ઓળકર ખાઈને શું કરે? નાઇટ વોક પર જાય છે. જો એક જ જણ બોલ્યા સુઈ જાય, શું કરે? સુઈ જાય. સમજ પડી? આ છે ભારતીય કુટુંબ. પણ આ કઈ પત્નીઓ પણ કઈ ઓછી નથી. કઈ સવારનું બાબતે? 5:30 નું અલાર્મ વાગે હા. એટલે જલ્દી કરો, ઉઠો જરા, બોઇલર ઓન કરી દો, બબલુનું ટિફિન પેક કરી દો, અને હા જરા સ્પીડથી કરો, નહીં તો છે ને બસ નીકળી જશે. અને મને છે ને બપોરના પૂના લેડીઝ ફોરમના પ્રોગ્રામમાં જવાનું એ તો છે. જવું જ પડે, મિસ ના હા, કરાય. તો પછી લંચ ઢાકેલું હશે, એ પણ તમે ખાઈ લો, અને સાંજના ખીચડી હશે, એનાથી કામ ચલાવી લેજો. અને આ બિચારા હસબન્ડ્સ એમ નંદી બેલની જેમ ફક્ત હા જો કેવી રીતના હા પાડે છે. જો એ છે ને ઘણા લોકો છે હસબન્ડ મોઢું હલાવે છે ને એ પોતાની પત્નીઓ સાથે નથી બેઠા. હોય હિંમત ને પત્નીઓ સામે ડાયલોગ પર હા પાડે. નથી હિંમત. કેટલાની લગાડું? 5,000 કે 5 લાખની? કેટલાની લગાડું? કોઈ જવાબ નથી આપતો. અરે ઓલરેડી હારી ગયા છે, હજી કેટલા હારશે? પણ એ જ તો છે. એટલા માટે મારું ફિક્સ છે, મંડેના બબીતા, ટ્યુઝડેના શમિતા, વેડનેસડેના શનાયા, થર્સડેના આલિયા અને ફ્રાઈડેના મલાઈકા. ઓલી અર્જુન કપૂર વાળી. કાશ. એ જ મેં કીધું તને ક્યાં મળવાની. બાકી વીકેન્ડ પર શું કરે છે? અરે વીકેન્ડ પર તો મારો રોલર કોસ્ટર થઈ જાય છે. તારું રોલર કોસ્ટર એક વાર કે છે મેરી ગો રાઉન્ડ થઈ જાય છે ને એક વાર કે છે રોલર કોસ્ટર થઈ જાય છે, એટલે શું? અરે તો શું, કારણ કે વીકેન્ડ્સમાં છોકરીઓ મને જોવા આવે છે. અરે એ તો જમાના બદલ ગયા હે. પેલા છોકરીઓ ચા લઈને આવતી, હવે છોકરાઓ પાણી લઈને આવે છે. એમાં શું ફરક પડે? બરોબર કે નહીં? અરે પણ આજ તો આ મેરેજીસ પરથી છે ને મારું ટ્રસ્ટ થોડું ઓછું થાય છે. ઇટ્સ નોટ વર્કિંગ આઉટ ઇન ધ સોશિયલ મીડિયા કલ્ચર યાર. કેવી રીતે? અરે જો ને બધું બહુ ઓન ઓફ ચાલે છે. કોઈ કમિટ નથી કરી શકતો, ક્યાંક કોઈ ચાલતું નથી બરાબર. એટલે તું એમ કે છે કે આજકાલના બેચલર્સની એક્સપેક્ટેશન બહુ વધારે છે. ઓફકોર્સ હા, એ expectation તો બાબત હોય જ ને. એ બાબતમાં તું સાચો છે. કેમ કે આજનું આ મેરેજ છે ને એ એક કોન્ટ્રાક્ટ બની ગયું છે. રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીના લિસ્ટ સાથે જો ફ્યુચરમાં બાળકો થાય તો એનું ડાયપર પણ કોણ બદલશે ને એ પહેલાથી જ નક્કી કરવામાં આવે છે. અને આ ડિમાન્ડોની લિસ્ટ સાથે જ્યારે કોઈ મૂર્તિઓ આ સગપણના પ્રાંગણમાં ઉતરે ને તો એને કદાચ એની મહત્વાકાંક્ષાઓ પૂરી થતી નથી. એને કોઈ એવું સમજદાર પાત્ર મળતું નથી અને દિવસે દિવસે વધતી જતી ઉંમર સાથે યુવાન યુવતીઓની અપરિણિતાની સંખ્યા વધતી જાય છે. પણ મેરેજ છે ને, મેરેજ એક એવું છે કે એનો અનુભવ બધાને જ કરવો પડે. કેમ કે શાદી કા લડ્ડુ જો ના ખાય वो भी पछताए. એકદમ સાચી વાત. માટે આ મેરેજને ચાખો રહ્યો. પણ તને એક મજાની વાત પણ કહી દઉં. આ આપણે જે બેચલર્સ અને વાંઢાઓની વાત કહી ને એ વાંઢાનું એવું જ થાય. આજકાલનું મેરેજ એટલે કબડ્ડીની મેચ. એક અચ્છા. મૂર્તિઓ બિચારો સગપણના પ્રાંગણમાં ઉતરે અને એના સામે આવે પડેલી કઈ નવી નવી મહત્વાકાંક્ષાઓ એક્સપેક્ટેશન સામે એ બિચારો એકલો મૂર્તિઓ કરતો જ રહેશે. અરે એના જ માટે આપણું નેક્સ્ટ ટાઈમ પ્રસ્તુત થઈ રહ્યું છે વાંઢાઓની હુતુતુ. નમસ્કાર. જય જિનેન્દ્ર. શ્રી પૂના કચ્છી જૈન સમાજ અને પ્રિશા પ્રોડક્શન આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રસ્તુત કરે છે આજનું નાટક વાંઢાઓની હુતુતુતુ. રાઇટર અક્ષય પટેલ, ડિરેક્ટર નીના ગાલા, આસિસ્ટન્ટ જય દવે, પુનિત મોદી, મ્યુઝિક ડિઝાઇન એન્ડ ઓપરેટર ધ્રુવ ઠક્કર, લાઇટ ડિઝાઇન એન્ડ ઓપરેટર શિવાજી શિંદે, પ્રોડક્શન ધાર્મિક તુરી, કોમલ, મેકઅપ ઉમેશ પરમાર એન્ડ ટીમ, ગ્રાફિક્સ જગદીશ કુમાર, સેટિંગ્સ કલ્પકલા સેટિંગ સર્વિસ પ્રવીણ ભોસલે,
ચાવલા, જીતેશ, ચંદ્રિકા કડા, હસમુખ કડા, પૂજા રાંડિયા, જયેશ ચાવલા, શ્વેતા બોબરી, કાજલ શાહ, અમિત છેડા. તો રજૂ કરીએ છીએ આજની સાંજનું નાટક વાંઢાઓની હુત્તુતુતુ. હેલો ગાઈસ, વેલકમ ટુ startguard.com. શું તમે કુંવારા છો, જીવનસાથીની શોધમાં છો? તો તમારી શોધ પૂરી થઈ સમજો. અમે તમારા માટે લઈને આવ્યા છીએ સુંદર, સુશીલ, સંસ્કારી કન્યા ને વરનો ખજાનો. આવો સેલ પાછળ નહીં મળે મજાનો. બાય વન ગેટ વન ફ્રી. તમારી સાથે તમારા બર્થડેનું પણ ગોઠવાઈ જશે. શું તમે વાંઢાની કેટેગરીમાં આવી ગયા છો? જીવન સાથી શોધતા શોધતા આંખમાં મોતિયો આવી ગયો છે અને આજે કોઈ મેળ પડ્યો નથી, તો તમે બી ટેન્શન ફ્રી થઈ જાઓ. તમારા માટે વિદુર, વિધવા, છૂટાછેડા, બ્રેકઅપ ક્યાંય નહીં મળે એવા માંગાઓ તૈયાર છે અમારી પાસે. શું તમારા મોઢામાં ચોકટું ફિટ કરવાની ઉંમરે તમારે ચોકટું ફિટ કરવું છે? વાળમાં લગાવવાની મહેંદી હાથમાં લગાવી છે, તો તમે બી ટેન્શન ફ્રી થઈ જાઓ. કાકા હોય કે કાકી, કોઈ નહીં રહે બાકી. 7 ની ઉંમરે ગાંઠ બાંધી દેશે અમારું startguard.com. તો આજે સંપર્ક કરો, લિંક બાયોમાં આપેલી છે. હું તમારી વન એન્ડ ઓનલી વન મિસિસ ચુનાવાલા સજાવી દઈશ તમારા સપનાના સંસારની દુનિયા. મેડમ વાહ, એકદમ જોરદાર. તો ચાલ મુક્તા, આ વિડિયો જરા સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ, જેથી આપણા કરબાઈ ગયેલા કંકોડો જેવા મતદામાં થોડા કસ્ટમર વધે. પણ મેડમ, આમાં મારો પગાર ક્યાંથી મળે? અરે ભાઈ, આપણો ધંધો 100 ફૂટ ખાડામાં પડ્યો છે અને તને તારા પગારની પડી છે? મેડમ, પગાર વધારવાનું તો દૂર, અરે પગાર મળે એવું કંઈ કરો. ગઈ દિવાળીએ તો બોનસ પણ મેં તમને આપેલું. एक वो मूका है जिसके पास जियो है और एक ये मूका है जिसने जियो भी लोन पे लियो है. નામમાં શું રાખ્યું છે એવા કામ પણ કરવા પડે. આપણું તો કામ જ છે ને લોકોનું કરવાનું, એટલે લોકોને સેટ કરવાનું એમ. હા, તો ચાલો ત્યારે જરા ધંધે લાગી જાઓ. અરે મેડમ, હું તો બાટલી ખોલીને તૈયાર જ બેઠો છું. તમે કોઈ બકરો અંદર ઉતારો એટલે પૂછ બંધ કરી દઉં. પણ મેડમ જોજો મારા પગાર ના ભૂલાય. મેડમ, મેડમ, કોઈ જોરદાર કસ્ટમર આવે છે. આને પરણવા તો આપણી startguard.com ની પર લાઈન લાગશે, લાઈન. મેડમ, લોટરી લાગી, આપણા પડેલા પાટિયા ફરી ઉચકાશે મેડમ. પણ મેડમ જોજો મારો પગાર ના ભૂલાય. They wanna know. Mr. કાથાવાલા, ના મેડમ, એનાથી થોડુંક આગળ પાન પર જે લગાવે ને ઈ મિસિસ ચૂનાવાલા. oh whatever. એ ક્યાં મળશે? મેડમ, I am પોતે મિસિસ ચુનાવાલા. આવો બેસો બેસો. બોલો મેડમ, તમને કેવો મુહૂર્તે બતાવું? કારણ કે ચોઈસ તો તમારે જ કરવાની છે. તમે જે મુહૂર્તે પર આંગળી મૂકશો ને એ તો તમને હાથ પાડી દેશે. અરે પણ મારી, અરે મેડમ, તમને લાગે છે કે હું જરા વધારે બોલું છું નહીં, પણ ખરેખર રાઈટ થી તમે આલિયા જેવા, લેફ્ટ થી કરીના જેવા અને ફ્રન્ટ થી તો દીપિકા જેવા લાગો છો.
એકદમ સાચી વાત મેડમ. રાઈટ થી તમને જુએ ને તો રણવીર કન્ફ્યુઝ થઈ જાય, લેફ્ટ થી જુએ તો રણવીર કન્ફ્યુઝ થઈ જાય, અને ફ્રન્ટ થી જુએ તો ખુદ સેફ કન્ફ્યુઝ થઈ જાય. એવા કન્ફ્યુઝિંગ પર્સનાલિટી છો તમે, એટલે એવા હિરોઈન મટીરિયલ પર્સનાલિટી છો, હે ને મેડમ? યસ મુક્કા. અચ્છા મુક્કા, આપણે ટોપ મોડલ વાળા ફોટા લઈ આવતો. અરે પણ મારી વાત તો સાંભળો. મેડમ પેલા મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. અને આ મૂર્તિઓ જુઓ, પછી બધી વાત. જો તમને દરિયાકાંઠો ગમતો હોય ને તો આ મૂર્તિઓ છે મુંબઈનો. ફ્રોમ નાલા સોપારા. નાલા સોપારા નહીં, નાલા સોપારા જવા માટે તો વિઝા કઢાવવા પડે. આ તો છે નરીમાઇન પોઈન્ટ નો. અરે મેડમ, તમને પહાડ ને બરફો ગમતો હોય ને તો આ જોરદાર પીસ છે હિમાલયનો. બરફની વાદીઓના વચ્ચે તો એનું ઘર છે. એકદમ સાચી વાત મેડમ. ઘરે કોઈ ગેસ્ટ આવે ને અને તમારે લીંબુ પાણી બનાવવું હોય તો બરફ માટે ફ્રીજ ખોલવાની જરૂર જ નથી. કિચનની બારીની બહાર હાથ નાખો એટલે સીધો બરફ. તારો પગાર ભૂલાઈ જાય એવું કામ નહીં કર. ચલો મેડમ, હું તમને એક ઇન્ટરનેશનલ સેમ્પલ પીસ બતાવું. જો તમને ન્યુયોર્ક, શિકાગો, ડાઉનટાઉનમાં રહેવાની ઈચ્છા હોય ને તો આ જોરદાર પીસ છે. ફ્રોમ એનઆરઆઈ, ફ્રોમ યુએસએ. તમારી હા ને તમે સીધા. આ તો બધા ટોપ મોડલ છે અમારી પાસે. બાકી ચીલા ચાલુ મોડલ પણ છે, પણ એ તમારે લાયક નથી. ઓ શટ અપ. હું મેરિડ છું. આ મંગળસૂત્ર અને આ સિંદૂર તમને દેખાતું નથી? મેડમ, લેડીઝ થઈને પણ તમને આ ભૂમિ પૂજન થયેલું ના દેખાયું? તમે સેકન્ડ હેન્ડ મોડલ જોવા આવ્યા છો. ઓ ના, હું અને મારા હસબન્ડ મારી દીકરી માટે મૂર્તિઓ જોવા આવ્યા છીએ. અને ટોમી ક્યાં રહી ગયો? ટોમી, મેડમ સોરી, અહીંયા કૂતરા એલાઉડ નથી. શટ અપ. ટોમી મારા હસબન્ડનું નામ છે. ટોમી. નમસ્તે સર. જાનુ બોલું. હા, નમસ્તે. હું મિસિસ ચુનાવાલા. જાનુ કહું. હા, હું મિસ્ટર તન્મય છેડા, પણ કંચન મને પ્રેમથી ટોમી કહે છે, અને મને એટલો પ્રેમ કરે છે કે મને ક્યારેક ક્યારેક લંચમાં પેડિગ્રી પણ આપે છે. મેડમ, અમને હડકવાના ઇન્જેક્શન ટાઈમ પર અપાવો છો ને? તમે મારું અપમાન કરો છો, તમે ઇન્સલ્ટ કરો છો. તમે હું એક પ્રોપર વેલસેટ નામચીન પર્સનાલિટી ધરાવતી વ્યક્તિનો પતિ છું, અને તમે આવી તમારું મોઢા પર અપમાન કરો છો. અરે મેડમ, આમના ગળામાં પટ્ટો પહેરાવવાનું રાખો. ટોમી, અહીંયા આવી જા. હા જાનુ. સોરી સર, સોરી મેડમ. આ જરા મજાકીય છે. બાકી કહું ને, તમારી દીકરી માટે હું કેવો મૂર્તિ બતાવું? જુઓ, મારી દીકરી પરી ફૂલ જેવી છે, એટલે એના માટે રાજકુમાર જેવો છોકરો જોઈએ છે. શું કહે છે ટોમી? હા હા જાનુ, તું કે ફાઇનલ. બાકી તમારી બેઝિક ડિમાન્ડ હોય એ પણ કહી દો, તો એ પ્રમાણે મૂર્તિ બતાવી દઉં. બેઝિક ડિમાન્ડ તો અમારી કાંઈ નથી, પણ છોકરો ટોલ અને હેન્ડસમ હોવો જોઈએ. જોબ નહીં, પણ પોતાનો બિઝનેસમાં એકદમ સેટલ થયેલો હોવો જોઈએ. ડિગ્રી બહુ મેટર કરતી નથી, પણ ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ. મારી દીકરી પરી બહુ સ્માર્ટ છે, એટલે એના આઈક્યુ લેવલને મેચ થાય એવો હોવો જોઈએ. શું કહે છે ટોમી? હા હા જાનુ, તું કે ફાઇનલ. મેડમ, તમારી વાત પરથી તો લાગે છે કે તમારી દીકરી ખરેખર પરી હશે. યસ, મારી ફૂલ જેવી પરી ખરેખર પરી છે. એને હાથમાં રાખે ને એવો રાજકુમાર જોઈએ. ખાવાની થોડી શોખીન છે, એટલે કિચનમાં નાસ્તા પાણી ભરપૂર જોઈએ. જોઈન્ટ ફેમિલીનો પ્રોબ્લેમ નથી,
છે ને કે સાસુ સસરા હોય ને તો ઘરમાં કામનો લોડ ઓછો પડે. બાકી મારી ફૂલ જેવી પરી એકલી કામનો લોડ ના ઉપાડી શકે. એણે હમણાં સુધી ફક્ત ભણવા પર જ ધ્યાન આપ્યું છે. શું કહે છે તમે? તો તમારી દીકરીના ફોટા કે બાયોડેટા મળશે? હા હા, એ તો આવી જ છે. તમે રૂબરૂ મળી શકો છો. ઓહ, વાવ. શું કહે છે તમે? હા જાનુ તું કે ફાઇનલ એવું એક કેવા માંગે છે એને સર એને Whatever. પરી બેટા, કામ્યા. યસ મમ્મી ઓ માગા Hi everyone. I am Pari. મને 12th માં 2 વાર ફેલ કરી. હું છોકરો શોધવા બહુ ફરી, પણ મને જોઈને ભલભલા જાય ડરી. આ પરીએ તો ભારે કરી. તને શું લાગે છે આ મહિને મને પગાર મળી જશે? એક વખત પગાર હાથમાં આવે એટલે તું અને હું ગોવા. મુક્કા, તારો પણ અવાજ મેડમ જેવો જ છે નહીં? મુક્કા, હા મેડમ. બધી તૈયારી બરોબર થઈ ગઈ છે ને? મેડમ, બધી જ તૈયારી થઈ ગઈ છે. એક વખત તમે બેભાન થાઓ કે એમ્બ્યુલન્સ થી લઈને ડેડ બોડીની વાત બધું જ તૈયાર છે. ડોબા, એ તૈયારીની વાત નથી કરતી. આપણા કસ્ટમરની મીટિંગ છે ને આજે, એની વાત કરું છું. હા મેડમ, એની પણ તૈયારી જોરદાર થઈ ગઈ છે. છોકરો છોકરી મળવા માટે માની ગયા છે. એક વખત પરણવા માટે માની જાય એટલે તમારું કમિશન પાક્કું. પણ મેડમ જોજો મારો પગાર ના ભૂલાય. એક્સક્યુઝ મી. મિસિસ પાનવાલા, ના સર, એનાથી થોડુંક પહેલા પાન પર જે લગાવે ને એ મિસિસ What? ચુનાવાલા. વોટેવર. એ ક્યાં મળશે? સર, આઈ એમ પોતે મિસિસ ચુનાવાલા. પ્લીઝ આવો ને, બેસો બેસો. હું અહીંયા દાખલ થયો ને ત્યારે 10 ને 22 થઈ હતી અને આપણી ઓળખાણમાં ઓલરેડી 10 ને 24 થઈ ગઈ છે. તમે જલ્દીથી છોકરીને બોલાવો અને મીટિંગ અરેન્જ કરો. મારી પાસે બહુ સમય નથી. સર, છોકરી શોધવામાં તો 35 વર્ષ નીકળી ગયા અને છોકરીને મળવા માટે ટાઈમ નથી. ઓક્સિજનના બાટલા જેવી વ્યક્તિ કોણ છે? સોરી સર, અમારો પીએ છે. ડોન્ટ વરી, કન્યા હમણાં આવતી જશે. પ્લીઝ તમે બેસો સર, બેસો. પોતે કબજિયાતની કેપ્સ્યુલ જેવો છે અને મને ઓક્સિજનનો બાટલો પી છે. ફાસ્ટ ફોરવર્ડ. મેડમ, તમે રીના શાહ છો ને? આ જરા ઘૂંઘટ હટાવશો. મને શરમ આવે. તો શું આખી જિંદગી આ ઘૂંઘટ રાખીને જ ફરવાનો વિચાર છે? ના, એકદમ સુશીલ અને સંસ્કારી ઘરની છે એટલે પર પુરુષ સામે જરા અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે. પણ રીના બેટા, જો મેં ઘૂંઘટ હટાવશો નહીં ને તો વાત આગળ નહીં વધે. વેલ, આ ડોક્ટર નિર્મલ બંસાલી અને આ મિસ રીના શાહ. તમારી ડિમાન્ડ પ્રમાણે કન્યા સુશીલ, સંસ્કારી ને કલાકારી હોવી જોઈએ અને ટાઈમની પંક્ચુઅલ હોવી જોઈએ.
અને મેડમની ડિમાન્ડ પ્રમાણે છોકરો ગ્રેજ્યુએટ અને કેરિંગ હોવો જોઈએ. આ રીતે તમારા બંનેનો મેળ ગોઠવીને આજે મીટિંગ ગોઠવી છે. તો તમે હવે આગળની વાત તમે તમારી રીતે કરી શકો છો. Hi, myself Nirmal Bansali, MD physician. નમસ્તે, હું રીના શાહ, હોમ સાયન્સ. By the way, તમારો કોઈ પ્રશ્ન છે? આ જિંદગી જ એક પ્રશ્ન છે જેનો જવાબ દરેક મનુષ્ય શોધી રહ્યો છે. પણ મારો પ્રશ્ન, ફાસ્ટ ફોરવર્ડ. તમે લગ્ન માટે આટલો સમય કેમ કાઢી નાખ્યો? જી, અત્યાર સુધી મારું કરિયર જ મારી લાઈફ હતી અને એ સેટ છે. એટલે હવે હું પણ સેટલ થઈ જવા માંગુ છું. બાય ધ વે, પણ તમે કેમ આટલા વર્ષ કુંવારા રહી ગયા? ડોબા એને વાંધા કહેવાય. એ ઓક્સિજનના બાટલા. જેમ મીરાને એના શ્યામ મળ્યા, જેમ રાધાને એના કાન મળ્યા, એમ મને મારા મનનો માણીકર, જે મને પોતાના ચરણોની દાસી બનાવે, જેની ચરણ રજ લઈ હું મારા આખા દિવસને ધન્ય અનુભવું. આવી કલ્પનાઓમાં જ થોડો સમય નીકળી ગયો. થોડો વધારે સમય નીકળી ગયો. બાય ધ વે, મને ડિગ્રીનું બહુ મહત્વ નથી ઉંમરનો પાર. મને જોઈએ છે ટાઈમની પંક્ચ્યુઅલ લાઈફ પાર્ટનર, જે સવારના મારી મોર્નિંગ વોક પતે પછી ઠીક 7:45 વાગે મને લેમન ટી વિથ સલાડ આપે અને ઠીક 8 વાગે બ્રેકફાસ્ટ અને 11:15 વાગે હેલ્ધી લંચ અને બહુ સિમ્પલ 8:40 ડિનર. સર, તમને પત્નીની નહીં નર્સની જરૂર છે. એ ખાલી ઓક્સિજનના બાટલા. તમને તમારો સમય સાચવે ને એવું માણસ જોઈએ છે. તમને સમય આપે એવું નહીં. લગ્ન જીવન છે ને લાગણીઓના પાટે ચાલે, ઘડિયાળના કાંટે નહીં. તો શું તમે એમ કહેવા માંગો છો કે તમારા યોગ્ય તમારા ત્યાં કોઈ પાર્ટનર જ નથી? જો એવું જ હતું તો તમે મને અહીંયા શેની માટે બોલાવ્યો? ખોટો મારો સમય વેડફી નાખ્યો. હું જાઉં છું. સ્વામી, નાથ, તમારા નાથ ગયા. મેડમ, ડોક્ટર સાહેબનો મેળ પડતા પડશે, પણ હવે તમારી રિક્વાયરમેન્ટ કહી દો એટલે અમને ખબર પડે. મારી રિક્વાયરમેન્ટ તો બહુ ઓછી છે. મારો થનાર પતિ મારી આંખોથી ક્યારેય ઓઝલ ન થાય. મારા રૂમના ગુલદસ્તાના ફૂલોમાં પણ એની જ મહેક આવે. મારા રસોડાની રોટલીમાં પણ મને એનો ચહેરો વર્તાય. 24 કલાક પણ એની સેવા કરતા મને ઓછા પડે. ઈ મારા મય અને હું એના મય થઈ જઈએ. ઇન શોર્ટ, તમારો ધણી ઘરનામય જ પડ્યો રહે. મેડમ, તમારી આ કાલ્પનિક વાર્તા છે ને ફક્ત કવિતાઓમાં જ શોભે અને વાસ્તવિકતા કવિતાઓ જેટલી સુંદર હોતી નથી. એ દર્પણ લઈને ઊભી હોય છે. એટલે આવા ખયાલી પુલાવ પકાવવા કરતા ખરેખર ખાવાનો પુલાવ કમાવી શકે ને એવા પતિની ડિમાન્ડ રાખો, નહીં તો બાકી એની સેવા કરવામાં દેવા થઈ જશે. અને હા મેડમ, પ્રેમના લગ્ન જીવનમાં કર્તવ્યને કાંઠે મૂકીને પ્રેમના પાણીમાં છપછપિયા ન થાય. મુક્કા, આ તો એક ઉત્તર છે ને એક દક્ષિણ. ક્યાં એમનો મેળ જામશે? મને તો લાગે છે કે sadgat.com ના પાટિયા નક્કી પડશે. કાલે રાતના ભૂલાઈ આવવાનો હતો, બટ ડ્યુ ટુ સમ રીઝન્સ આવી નહીં શક્યો. બટ ડોન્ટ વરી, બહુ જ જલ્દી તમારા પાસે એક નવી જગ્યાની નવી વાનગી લઈને આવશે તમારો વન એન્ડ ઓનલી રોહન ધ ફૂડ બ્લોગર. બાય.
ફરીથી આવી ગઈ છું ફેશનનો નવો ફંડો લઈને. આજનો મારો ડ્રેસિંગ છે જરા હટકે, તો રહેના દોસ્તો જરા બચકે. સમર માટેનું બેસ્ટ કલેક્શન લિંક બાયોમાં આપી છે, જલ્દી જઈને વિઝિટ કરો. Hi Fanny, this is Rohan, the food blogger. હાય, પેની ધ ફેશન ક્વીન, ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર. Mrs. સુપારીવાલા? ના સર એનાથી થોડું પહેલા પાન પર જે લગાવે ને એ મિસિસ ચુનાવાલા. સર આઈ એમ પોતે મિસિસ ચુનાવાલા. તમે જલ્દી આવી ગયા, અમને થોડું લેટ થઈ ગયું. ડોન્ટ વરી મેડમ, અમે સોશિયલ મીડિયા વર્લ્ડથી છીએ એટલે ટ્રેન્ડ કરતા પહેલા પહોંચવું જ પડે. યસ, મારું પણ એ જ માનવું છે. આપણું જામશે. એક વખત તમારું જામે એટલે અમારા ઘરમાં પણ દહીં જામે અને અમે ખાવા ભેગા થઈએ. બાય ધ વે ફેની, ઓળખાણની જરૂરત નથી, પણ જસ્ટ ફોર્માલિટી કે હું એક ફૂડ બ્લોગર છું. 50k ફોલોઅર્સ અને સબસ્ક્રાઇબર્સ છે. લોકો સુધી નવી નવી જગ્યાની નવી નવી વાનગીઓ પહોંચાડું છું. અને હું ફેની ધ ફેશન ક્વીન, જમનામાંથી જેસિકા બનાવતા તમામ ફેશનના ફંડા હું લોકોને આપું છું. 1 મિલિયન ફોલોઅર્સ એન્ડ સબસ્ક્રાઇબર્સ છે. લેટ્સ ટેક અ સેલ્ફી. दुख भरे दिन बीते भैया अब सुख आयो रे. दुख भरे दिन बीते भैया अब सुख आयो रे. दुख भरे दिन बीते भैया. ડીલ ડન સમજુ? યસ. મેડમ, યસ. ડીલ ડન. ઓ વાવ, મને લાગે છે તમે 24-25 વર્ષના હશો, એટલે આ રીતે સમયસર લગ્ન કરવા માંગો છો, બહુ સારી વાત છે. હા, એટલે એના બે રીઝન્સ છે. એક તો કે કામ પતે, ને બીજું હવે મારા ફોલોઅર્સ મારા પાસેથી કંઈક એક્સાઇટિંગ નવું જોવા ને જાણવા માંગી રહ્યા છે. તો થયું, મેરેજ કરતા બેસ્ટ કોઈ સસ્પેન્સ ને થ્રિલ હોઈ જ ના શકે. મેરેજ પછી એટલો બધો કન્ટેન્ટ મળશે કે મારો અકાઉન્ટ ફોલોઅર્સ થી છલકાઈ જશે. યસ, મારું પણ એ જ રીઝન છે. અમે બંને એક જ ફિલ્ડના છીએ, એટલે કોલેબોરેટ કરીશું તો બંનેને એકબીજાના ફોલોઅર્સનો લાભ મળશે. એન્ડ મેરેજ ઇઝ ધ બેસ્ટ કન્ટેન્ટ ફોર ટ્રેન્ડ. દીકરાઓ, મેરેજ એ સોશિયલ મીડિયા ટ્રેન્ડનો કન્સેપ્ટ નથી. મેરેજમાં ફિઝિકલ, ઇમોશનલ અને મોરલ સપોર્ટનો કન્સેપ્ટ છે. મેરેજમાં તમારા કિચનમાં પાસ્તા કેવી રીતે બને છે એ બતાવવાનો નહીં, પણ તમારા જ કિચનમાં ખીચડી પ્રેમથી કેવી રીતે ખાવાનો એ બતાવવાનો કોન્સેપ્ટ છે. મેરેજમાં ડિઝાઇનર કપડાં કેવી રીતે પહેરવા એ બતાવવાનો કોન્સેપ્ટ નથી, પણ એમાં એકબીજાના પસંદગીના કપડાં કેવી રીતે પહેરવા એ બતાવવાનો કોન્સેપ્ટ છે. एकदम साची बात मैडम. ताली बजा दी. मैडम शादी થઈ જશે. તમારો મેડમ રાજી, તમારો પગાર પાસ. એકદમ સાચી વાત મેડમ. ઇન્સ્ટા પર એકબીજાને કોલેબોરેટ થવાય, પણ મેરેજમાં તો એકબીજાને અનુકૂળ થવું પડે. અને આ સમજદારી કેળવી લો ને ત્યારે જ લગ્નનું વિચારજો. એમ તો તમે બહુ જ યોગ્ય ઉંમરે વિચાર્યું છે, પણ હજી યોગ્ય રીતે વિચારવાનું બાકી છે. યસ, યુ આર રાઈટ. જવાનીના જોશમાં હોશ ખોઈ બેસીએ એના કરતાં થોડુંક સમય લઈ લઈએ. અને આખી જિંદગીનો સમય સાચવવા માટે આ સમય સાચવી લઈએ. તો પછી તમારું ખરેખર જામશે. યસ, તો હો જાય એક સેલ્ફી. યસ. એ ગયું. જો ત્યાં ઉપર જો, જરા નીચે અહીંયા આરે જો ને બરોબર. નીચે જો, નીચે, એકદમ નીચે ગયું. અરે ગયું. અરે મેડમ, ભલે આખો નહીં, પણ અડધો પગાર તો આપવા મચ્છર મારવાના કામના. અડધો નહીં, આખો પગાર આપીશ. મળશે, કોઈ તો મળશે. આ મચ્છરથી છુટકારો મેળવવા વાળો મળી જશે આપણને કોઈ. એક મચ્છર आदमी को बेरोजगार बना देता है. આપી દો ફટાફટ, તાત્કાલિક ઇમરજન્સીમાં આપી દો. અવની બેટા, આ ઉતાવળ ના કરાય, શાંતિ રાખ. ના કોઈ, મારે હવે જરાય ધીરજ નથી. મારે હવે ફટાફટ બતાવવું છે. સોરી મેડમ, લગભગ તમે ખોટી જગ્યાએ આવી ગયા છો. આ દરજીની દુકાન નથી, મેરેજ બ્યુરો છે. હું મેરેજ બ્યુરોમાં જ આવી છું અને મને ઉતાવળ છે
હજી કહું છું, ઉતાવળે નિર્ણય લઈને પસ્તાય છે. હવે તો સમજ, આ પુરુષની તો જાત જ આવી હોય છે. એના કરતા પરણવાનું રહેવા દે. મેડમ, તમે આવી સલાહ આપીને અમારો ધંધો તો ભાંગશો, પણ આ બિચારી દીકરીની જિંદગી પણ બગાડશો. કેટલા અભરકા છે એને પરણવાના, અને તમે એને સલમાન ખાનનું ફિમેલ વર્ઝન બનાવવા માંગો છો? એણે આ બરકા પૂરા કરી લીધા છે એકવાર. પરણીને પસ્તાઈ ગઈ છે. એના કરતા તારી આ રસીલા પૈની જેમ કુંવારી રહી હોત તો સુખી થાત. શું વાત છે બોય? તમે પણ કુંવારા છો? તો હું તો કહું છું, બંને માટે મુહૂર્તિયા જોઈ લો. તમારી માટે બાય 1 ગેટ 1 ફ્રી ફ્રી ફ્રી. ચૂપ ચૂપ તમારા રોયા. મને તો આ ઝંઝટથી દૂર જ રહેવું છે, અને એને પણ દૂર જ રાખવી છે. પણ ખબર નહીં એને શું ભૂત વળગ્યું છે. ભૂત નહીં, ચેલેન્જ. મારા એક્સ હસબન્ડનો વિશ્વાસ હતો કે ડિવોર્સ પછી મને કોઈ નહીં મળે. એના એ વિશ્વાસને જ તોડવો છે મારે, અને એના કરતા પહેલા પરણી લેવું છે. ઓહ, એટલે લગ્નને તમે કોમ્પિટિશન માનો છો એમ? કે જે પહેલા કરે વિનર. મેડમ, લગ્ન પહેલા કરે એને વિનિંગ મોમેન્ટ ના કહેવાય, પણ લગ્નને છેલ્લે શ્વાસ સુધી ટકાવી રાખે ને એને વિનિંગ મોમેન્ટ કહેવાય. આ કોમ્પિટિશનમાં રેડ લાઈનની કોઈ લિમિટ નથી હોતી, પણ જો એકવાર ટકરાયા ને તો રેડ એલર્ટની લિમિટ આવી જાય છે. મેડમ 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 મેડમ, અમને સમજાવીશું, અને આ ભાગી ગયા તો મચ્છર સાથે મને કોકરોચે મારવા પડશે. મેડમ, તમને કયા ટાઈપનું મુહૂર્તિયા જોઈએ છે? અમારી પાસે તમારી લાયક સેકન્ડ હેન્ડ એટલે કે ડિવોર્સી, વિધુર અને કુંવારા જે હજી સુધી ઠેકાણે નથી પડ્યા. બસ તમે તમારી ખાલી રિક્વાયરમેન્ટ જણાવો. કન્ડિશન નંબર 1, સૌથી પહેલા તો એક જોઈન્ટ ફેમિલીમાં ના હોવો જોઈએ. મા બાપ ભાઈ બહેન હોય તેનો વાંધો નથી, પણ સાથે ના હોવા જોઈએ. હા, એનો એક્સ હસબન્ડ ખબર નહીં ફેમિલીના નામે શું ઘેટા બકરાનું ટોળું પાડીને રાખ્યું હતું. બિચારી મારી અવની, એને તો પ્રાઇવસી જ ના મળી. કન્ડિશન નંબર 2, કમાઈને સેલેરી મને આપવો જોઈએ. દર રવિવારે રેસ્ટોરન્ટમાં જમવાનું, ફિલ્મ જોવા જવાની, શોપિંગ કરવા જવાની, આ બધી શરતો એને માન્ય હોવી જોઈએ. હા, એનો એક્સ હસબન્ડ એટલે કંજૂસ. માની દવા અને બાપના ઓપરેશન પાછળ ફાલતુ ખર્ચા કરતો. અને બિચારી મારી અવનીને માન અઠવાડિયામાં 2 વાર બહાર જમવા લઈ જાય. અને કન્ડિશન નંબર 3, હું ઘરના કોઈ કામ નહીં કરું, કેમ કે હું પત્ની બનીને જઉં છું, નોકરાણી નહીં. હા, એનો એક્સ હસબન્ડ ખાલી ઝાડુ, પોછા, વાસણ કામવાળા પાસેથી કરાવે. રસોઈ એની ખાલી સાસુ બનાવે, બાકી બીજા બધા કામ મારી અવની કરતી. ઇન શોર્ટ, મારે અનુપમાના અનુજ જેવો કેરિંગ, कसौटी जिंदगी की ना अनुराग જેવો પ્રેમ કરનારો, ये रिश्ता क्या कहलाता है ना नैतिक જેવો સમજુ છોકરો જોઈએ. મેડમ, એના માટે છે ને તમને ટીવી સિરિયલ વાળાનો કોન્ટેક્ટ કરવો જોઈએ, જે તમને ઇન્સ્ટોલમેન્ટ પર પતિ આપે. બાકી અમે તો અહીંયા લાઈફ ટાઈમ માટે આપીએ છીએ, મંડે ટુ ફ્રાઈડે માટે નહીં. મેરેજ એક એડજસ્ટમેન્ટ હોય છે. મેરેજમાં 2 વ્યક્તિ નહીં, 2 પરિવાર જોડાય છે. અને જેને પરિવાર ના ગમતો હોય ને એને સંસાર ના મંડાય, સંન્યાસ લઈ લેવાય. અને પોતાના ઘરમાં કામ કરવા માટે નોકર જેવું ફીલ થતું હોય ને એનાથી વિશેષ દુઃખ તો કાંઈ જ નથી. કારણ કે પોતાના દેશમાં રહીને પોતાના કિચનમાં કામ કરવું ગમતું નથી, અને વિદેશમાં જઈને લોકોના ટોયલેટ સાફ કરવાની તૈયારી છે આપણી. પોતાના પરિવાર માટે ખાવાનું બનાવવાનું, પોતાના પતિને ચાવી રૂમાલ આપવા, એ તો સ્નેહની મજબૂતી છે. મેડમ, આપણા સંસારની લગામ છે ને આપણે આપણા હાથમાં રાખવી જોઈએ. જો આ બીજાના હાથમાં જાય ને તો દિશા બદલાઈ જાય છે. શું થયું? પાણી. શું થયું? તમારી વાત તો
આવ્યું તો એક અને લઈ જશે બે. આ તો ખરેખર સેલ જેવું થઈ ગયું. ચાલો મેડમ, મૂર્તિઓના સેલમાં તમને 10% ડિસ્કાઉન્ટ. પણ મેડમ મારો પગાર ના ભૂલાય. रंग चढ़ा है रंग चढ़ेगा बैंड बजा है बैंड बजेगा जश्न चला है जश्न चलेगा ये हो नगर वो हो नगर मायना ના ના, ગમે તે થાય પણ અમે આ મેરેજ નહીં કરી શકીએ. અરે પણ કેમ? તમે અહીંયા મળ્યા, રિલેશનમાં આવ્યા, ફેમિલી રાજી થઈ ગઈ, સગાઈ પણ થઈ ગઈ, મહેંદી, હલ્દી, સંગીત બધું પતી ગયું. અરે આવતીકાલે તમારા લગ્ન છે અને આજે લગ્ન કરવાની ના પાડો છો? હા, અમારે લગ્ન નથી કરવા. અરે માન્યું છોકરાઓ થોડા બુદ્ધિના બળદ હોય, પણ મેડમ તમે લેડીઝ થઈને આવું વિચારો છો? તમને બીજું કોઈ ગમે છે કે અંબરભાઈ તમને છોકરા ગમવા માંડ્યા છે? અને મેડમ તમને છોકરી? ના ના, એવું કાંઈ નથી. તો પછી કારણ શું છે? કારણ એ છે અત્યારે અમે લોકો મેરેજ માટે રેડી નથી. એટલે તમે હાથની મહેંદી વાળમાં લગાવી, ઘૂંટણનું ઓપરેશન કરાવીને લાકડીના ટેકે 4 ફેરા ફરવા માંગો છો એમ ને? ના ના, આની જોડે હું આટલું બધું ના ચલાવી શકું. અરે તો તને શું લાગે છે કે આખી જિંદગી હું તને સહન કરી શકીશ? જોયું, પહેલા મારા નામનું ટેટુ કોતરાવેલું દર્દ સહન કરી લીધું અને હવે હું સહન નથી થતી. હા તો હોય જ ને, હંમેશા પોતાનો જ કક્કો ખરો કર્યા કરે છે. જેમ કે જેમ કે હું લાલ પાનેતર લઉં તો તારે એના કોન્ટ્રાસ્ટમાં વ્હાઈટ શેરવાની જ લેવાની. અરે પણ વ્હાઈટ મને નથી ગમતું. એ તો આપણી ફોટોગ્રાફી સારી થાય એના માટે કીધું હતું. અને તને વ્હાઈટ નથી ગમતું તો મેં જ્યારે તને વ્હાઈટ શર્ટ ગિફ્ટ કર્યો હતો એ વખતે તો તું કીધું હતું, વાવ, વ્હાઈટ તો મારો ફેવરેટ કલર છે. હવે એ તો તને સારું લાગે ને એટલા માટે કીધું હતું. અરે મને પણ કોઈની ફિલિંગ્સની કદર છે. એટલે મને તારા ફિલિંગ્સની કદર નથી એમ જ ને? એવું મેં કાંઈ કીધું જ નથી, એ તો તું વિચારી લે છે. વિચારવું જ પડે ને, કારણ કે મેરેજ પછી પણ વ્હાઈટ તો તને ગમશે જ નહીં. વ્હાઈટ તો મારો ફેવરેટ કલર છે. જો કલરમાં જ મિસમેચ છે તો લાઈફમાં કેવી રીતે મેચ થવાનું? બસ, તારી આ આર્ગ્યુમેન્ટ કરવાની ટેવ જ મને નથી ગમતી. જ્યાં સુધી બોયફ્રેન્ડ હતો ત્યાં સુધી મારી બધી ટેપ ગમતી હતી. હવે ધીમે ધીમે પતિ થવા માંડ્યો છે. જોયું મેડમ, આ જ કારણે અમને લાગે છે અમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જ સારા છીએ. આ પતિ પત્નીનો સંબંધનો બોજ અમે નહીં ઉપાડી શકીએ. આવું તો કરવું જ પડે વાળી ઘટના અમારાથી નહીં થાય. પોતાની સ્પેસ ગુમાવવાનો ડર છે. સંબંધનો બોજ જો મોજ લાગશે ને તો જિંદગી હળવી લાગશે. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય કે પતિ પત્ની, દરેક સંબંધ પડાવ છે. એ પડાવ પણ ઉંમરની સાથે પાર કરતા હોય છે. બાકી રહી વાત આ તો કરવું જ પડશે, તો શ્વાસ લેવા માટે, જીવવા માટે તો શ્વાસ લેવો જ પડે. ભૂખ લાગે ત્યારે ખાવું જ પડે અને તરસ લાગે ત્યારે પાણી પીવું જ પડે. આ રીતે એક સંબંધને સ્નેહ અને લાગણીની ખાતર પાણીની જેમ ઉછેરવો પડે છે. બાકી ડિવોર્સ કાગળ પર થાય અને બ્રેકઅપ સોશિયલ મીડિયા પર. પણ લગ્ન પછી આવનારી બાળકોની જિમ્મેદારી અમે ઉપાડશું તો અમારા લાઈફનું શું? એવું તમારા મા બાપે વિચાર્યું હોત તો તમે આજે અહીંયા આવીને બોલી શકત? મેડમ, બાળકો તમારા જીવનમાં પ્રાણ પુરાવે છે, તમારા સંબંધને વધુ ગાઢ બનાવે. પણ આ તમે કરિયર ઓરિએન્ટેડ લોકો, જીવનના છેલ્લા જ તબક્કામાં તમને બધું સમજાય. તમારી વાત સાચી છે, પણ આ બધું અમે લિવિંગમાં રહીને પણ કરી શકીએ. એના માટે પતિ પત્ની બનવાની, મેરેજ કરવાની શું જરૂર છે? કારણ કે લગ્ન સંસ્થા એ આપણા સમાજની એક વ્યવસ્થા છે. અમુક ઓનલાઈન બિઝનેસ આપણે ઘરેથી ના કરી શકીએ એટલે ઓફિસ રોકવામાં આવે છે. ત્યાં સ્ટાફને બોલાવીને ધંધો કરવામાં આવે છે. કેમ? કારણ કે એની વ્યવસ્થા એવી છે કે તમે એ માહોલમાં આવશો ને તો બધું સમજદારીપૂર્વક કામ પૂરું કરી શકશો, જે ઘરમાં બેસીને નહીં કરી શકો. બસ, તો લગ્ન જીવન પણ એક એવું જ પવિત્ર બંધન છે. એમાં બંધાઈ જશો ને તો તમને તમારા
તમને તમારી સમજ આવશે. બાકી તમારી પાછળ લાગતા તમારા પિતાનું નામ, તમારી અટક અને તમારી ઓળખ એ તમારા માતા પિતાના લગ્ન જીવનનું પરિણામ છે. જો આજે એમને લિવિંગમાં રહેવાનું વિચાર્યું હોત તો આવો સુખી સંપન્ન પરિવાર તમે માણી શકત. તો બસ બિન ફેરે હમ તેરેની પશ્ચિમી સંસ્કૃતિ ત્યાં જ રહેવા દઈએ તો વધારે સારું. યસ, યુ આર રાઈટ. લગ્ન એકબીજાની પાખો કાપવાનું નહીં પણ એકબીજાને પાખો આપવાનું કામ કરે તો બંનેને ઉડવા માટે સ્પેસ મળી રહે. મેડમ, વી આર સોરી. ધરતી, મારા તરફથી આ સંબંધને પતિ પત્નીનું નામ આપવાની હા છે. મારે હવે કોઈ ચર્ચા નથી કરવી. મારે ઘરે જવું છે. કાલે સવારે હસ્તમેલાપનું મુહૂર્ત વહેલું છે. એટલે એ કે સાતગાંઠ.com ના અકાઉન્ટમાંથી ફાઇનલી મારો પગાર છૂટો. જાહેર સૂચના, સાતગાંઠ.com કોઈને રજિસ્ટ્રેશન કરાવવું હોય માત્ર અપરિણીતોને જ તો રજિસ્ટ્રેશન ખુલ્લું છે. મુકા પાસે નીનાબેનથી એમનો મુકાભાઈનો નંબર લઈ લેજો અને પોતાનું નામ લખાવી દેજો. બાય ધ વે, ઘણી બધી નાની નાની વાતો આ સાતગાંઠ.com વાળા આજે આપણને શીખવી ગયા, પણ એક બહુ જ પરિણીતો માટે એક સરસ મજાની ગોલ્ડન લાઈન શીખવી ગયા. એને એ હતી, કોને યાદ છે? જાનુ તુજે કે એ ફાઇનલ. તું શું કરવા બોલે છે? આ લોકોને બોલવા કે બધા બોલો, રિપીટ કરો. જાનુ. એટલે હસવાનું નથી, મેં ખાલી પુરુષોને જ કીધું તું. બધા પુરુષો ચૂપી લગાવીને બેઠા છે. ચાલો તમે ચાલુ કરો હવે. હાઈટ 5'8", ઇન્ટરેસ્ટ તારું પોતાનું છે કે બીજાનું બોલે છે? પોતાનું જ છે ને? આહા. તો આગળ વધ. હોબીઝ ડાન્સિંગ. એ પણ બાય ધ વે, ઇન્ટરેસ્ટમાં ફિમેલ્સ. હા તો એટલે તું આ કરી શું રહ્યો છે? અરે આ સાતગાંઠ.com માં રજીસ્ટ્રેશન કરાવું છું. જો આણે કરાવી લીધું એટલે વાંધાઓની હુતુતુમાં એક નામ જોડાઈ ગયું. પણ બાય ધ વે, આ હેપી બેચલરહુડ માંથી તને હેપી મેરેજ લાઈફ થવાનો વિચાર કેમ આવ્યો? એટલું ઇઝીલી કેમ સાંભળવું છે? તો ઇરશાદ તો કર. ભાઈ કઈ શાયરી બોલવા જઈ રહ્યા છે, રિસ્ક લેવી હોય તો ઇરશાદ કહું. યાર अर्ज किया है. ના ના, ઉભો રે. કેવું છે ઇરશાદ? બોલી રહ્યા છે ઇરશાદ. ઇરશાદ લાગણીના આસોપાલોથી ગમતાનો કરીએ ગુલાલ, નમ્ર બનીએ એકબીજાને સમજીએ, કરીએ સ્વપ્નોને સાકાર. ક્યા બાત! વાહ 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 વાહ. આ છે લગ્ન જીવનની એક નાનકડી પણ બહુ જ સાચી શિખામણ. યસ ઉર્વી, એક ચોક્કસ પાડા પર હમસફરની જરૂર હોય જ છે. અને માટે જ લગ્નની પણ એક ચોક્કસ ઉંમર હોય છે. રાઈટ. તું શું કરી શકશે એના કરતાં હું તને કેવી રીતના સપોર્ટ કરું એ સમજ હોવી જોઈએ. અને એ સમજણ માટે વડીલોની પણ જરૂર હોય છે. પહેલાના સમાજમાં આપણા મુરબ્બીઓ દ્વારા આ લગ્ન સંસ્થા ચાલતી, પણ કદાચ આજે કોઈને વચમાં પડવું એ ગમતું નથી. સગવડ સંમેલન તો ચાલે જ છે, પણ મોટા ભાગમાં નામ લખાવતા અચકાય છે. પણ તને નથી લાગતું હવે થોડો બદલાવ લાવવો જોઈએ? આપણી લગ્ન સંસ્થાને ફરીથી સજીવન કરવી જોઈએ. એકબીજાને આપી સહકાર, મનથી મન અને પરિવારથી પરિવારનો મિલાપ હોવો જોઈએ. ચોક્કસ. કેમ કે લગ્ન એટલે બે વ્યક્તિનો અપાતું સન્માન. લગ્ન એટલે નહીં તારું નહીં મારું, પણ બધું જ સૈયારું. લગ્ન એટલે ફક્ત હાર પહેરાવવાની પ્રથા નથી, પણ લગ્ન એટલે એકબીજાના હારને સ્વીકારવાની કલા છે. લગ્ન એટલે જવાનીના ઉંમરે શરૂ થઈને ઓલ્ડ ઇઝ થવાની
મજા છે. અચ્છા કુલ્ફી રેઝનભાઈ તમે ક્યાં છો? બધાય કુલ્ફી ખાધી છે? તમે નોંધ્યું નથી લાગે છે. બધાય ખાધી? ખાધી હોય તો તાળીઓ પાડી દો ભાઈ. જો હવે જેના લગ્ન થઈ ગયા છે એમણે વિચારવાની જરૂર નથી, એ સુખી છે. અને જે લગ્ન કરવાના છે એ લોકો પણ સુખી જ રહેવાના છે, એટલે તાળીઓ પાડતા રહો આપણે. બરોબર? ખૂબ ખૂબ ધન્યવાદ. બાકી પયંગ, આ મિસિસ ચુનાવાલા અહીંથી સ્ટેજ પરથી જઈને ઓડિયન્સમાં બિરાજમાન થઈ ગયા છે અને તે રજીસ્ટ્રેશન કરાવ્યું ને, એટલે તારું એનાલિસિસ કરી રહ્યા છે. અને ઓલો મુક્કો પણ ઈશાન ખૂણે બેસીને તારો વિડીયો કાઢી રહ્યો છે. જો તારો વિડીયો બરોબર આવશે તો એને એનો બરોબર. આ નીનાબેને બધી ખબર છે પગાર મળશે. અરે પણ આ બધા એનાલિસિસ માટે મારી પાસે ટાઈમ નથી. કેમ ટાઈમ કેમ નથી? તો રજીસ્ટ્રેશન કેમ કરાવ્યું? અરે યાર હું છેલ્લા 8 દિવસથી મારું પોતાનું પ્રોજેક્ટ કરું છું. અચ્છા તો શું હું થયું? અને મારું લેપટોપ અમે કેટલા બિઝી છે. અને તો બિઝી છો તો શું? અરે આ કોમ્પિટિટિવ વર્લ્ડમાં કેવી રીતના સક્સેસફુલ થવું ને એ તમને નહીં સમજાય. એક જ વીકેન્ડ મળે છે મને મારા ફ્રેન્ડ્સના મળવા. એમાં પણ મારા પેરેન્ટ્સ મને સોશિયલ રિસ્પોન્સિબિલિટી આપી દે છે. તો એમાં ખોટું શું છે? અરે જિંદગી તો બહુ જ સિમ્પલ છે. એને આપણે લોકોએ જ કોમ્પ્લિકેટેડ બનાવી છે, કારણ કે આપણી અંદરનો બાળક છે ને એ ક્યાંક ખોવાઈ ગયો છે. યાર યુ ઓનલી ટેલ મી, આ ફુરસતની પડો ક્યાં જડાય છે? મસ્ત મોજીલે લેવું હવે ક્યાં પોસાય છે? અરે તારે મસ્ત મોજીલા બનીને રહેવું હોય ને તો બચપણને પોતાની અંદર જીવતો રાખવો પડે. ચલ હું તને વધારે કાંઈ નહીં કહીશ. તને લઈ જાઉં એ નગરીમાં જ્યાં નાના નાના ભૂલકાઓ સુખ દુઃખ મોસમની આવન જાવન બધું જ ભૂલીને મસ્ત બનીને જીવે છે. શરૂ થઈ રહ્યું છે આપણું નવું અનોખું રોમાંચક એક્ટ ખુશીઓની સંતા કુકડી, જેમાં ભાગ લઈ રહ્યા છે નાના ભૂલકાઓ અને આશા, દિયાન પ્રસાદ, દૃષ્ટિ ચરલા, જયની ફુરિયા, માહિર સાવલા, મનસ્વી સાવલા, મિથિલ ગાલા, પ્રિયાંશી ગંગર, રિયાના સાવલા, સિયાન વર્મા, સ્તુતિ ગડા, ઉન્નતિ વીરા, વિધિ મોટા, વૃષ્ટિ બહુવા અને યોનિતા ગડા. ખુશીઓની સંતા કુકડીમાં આપ સૌનું સ્વાગત છે. નાના બાળકો છે એટલે એને ઉત્સાહ વધારવા અત્યારથી જ તાળીઓનો ગડગડાટ શરૂ કરી દો. झटका जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा
ਸਾਨੂੰ ਚੜਿਆ ਕਾਂਸ ਦਾ ਊਠ ਚੜਿਆ ਸਾਨੂੰ ਚੜਿਆ ਕਾਂਸ ਦਾ ਊਠ ਚੜਿਆ ਇਸ਼ਕ ਦਾ ਵੇਖ ਚੜਿਆ ਸਾਨੂੰ ਚੜਿਆ ਕਾਂਸ ਦਾ ਊਠ ਚੜਿਆ Don't stop dancing, Bonakalu loading. બસ આવો જ ઉત્સાહ રાખજો. બાકી આ લાઇટ્સ વાળા માટે ખાસ અમે आगे ત્યારે फोकस આપો છો આ लाइट्स वाला માટે खास कि यूं तो अंधेरे में भी हम चमक जाते हैं पर आप रोशनी दे देते हो तो थोड़ा निखर भी जाते हो. हमारे लाइट वाला ने કેવું હતું એટલે થેન્ક યુ સો મચ.